વલસાડના ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની હાજરીમાં સરપંચની મીટિંગ યોજાઈ હતી। ઉમરગામ તાલુકામાં ગ્રામ પંચાયતોમાં ચાલતા વિકાસના કામો અને GEM પોર્ટલથી સામાન ખરીદી અંગે સરપંચોને દૂર રાખવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી। સરપંચોની રજૂઆત અને રોષ બાદ કેટલાક મુદ્દાઓ પર બદલાવ કરવામાં આવ્યો હતો। 5 વર્ષમાં સાંસદે ઉમરગામ તાલુકામાં એક પણ વિઝિટ કે ગ્રાન્ટમાંથી રૂપિયો નહીં આપતા વિરોધ કરવામાં આવ્યો હતો। સરપંચે કોઈ એક અમને અહીંયા ઉભરો ઠાલવ્યો જ નથી। રજૂઆત કરવા માટે અમે જ્યારે મોકો આપ્યો છે ત્યારે વહીવટી બાબતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી કઈ રીતે આપણે કરવું છે, તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસોની આવે। એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્તર પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ, પછી TS આપે, TS આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચોને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે। એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ, એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ। પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લેખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજિસ્ટર બને કે આ યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય। તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજિસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે। સાથે સાથે રામ મંદિર અયોધ્યા પંચાયત લેવલથી મંજૂર કરીએ છીએ આપણે અને એના માટેની કમિટીની રચના કરી છે। જે કમિટીની રચના તમને કદાચ બદલ મળી ગઈ હશે, અમે આપી દીધી છે। એમાં સરપંચ એના અધ્યક્ષ છે, તલાટી એના સહાધ્યક્ષ છે અને બાકીના જે તાલુકાના જે છે ટીમ એમાં PLE છે, હેલ્થમાંથી કોઈ હશે, આ રીતની 7 કે 8 મેમ્બરોની કમિટીની રચના કરી છે। એમાં એ કામો મંજૂર કરવાના છે, ચાહે જેમના હોય ચાહે કોઈ બી કામ હોય કામની લેવલના 70%। એ મંજૂર કરેથી પછી અમારી પાસે એને એપ્રુવલ માટે મોકલવાનું છે। પછી અમે એપ્રુવલ આપીએ એટલે પછી આગળની કાર્યવાહી કરવાની થાય છે।